પ્રણામ દર્શક મિત્રો। હવે આપણે આજે ધ્યાન અને જીવન એ પુસ્તકનો 5મો પાર્ટ બનાવવા જઈ રહ્યા છીએ। તેમાં આચાર્ય ભગવાન શ્રી ભુવન માનુસુરેશ્વરી મહારાજ સાહેબે ઘણી સુંદર વાત કરી છે। 7 નંબરનો લેસન ત્યાંથી આપણે ચાલુ કરીશું। સંસારમાં બચાવ કેમ મળે, તો આપણે એક એક લેસનના પાર્ટ બનાવવાનો ટ્રાય કરીએ તો આપણને ઘણું આમાં સુંદર જ્ઞાન પણ મળશે અને સાંભળવું પણ આપણે સારું રહેશે। તો ધ્યાન અને જીવન, જેનું આપણે સોશિયલ મીડિયામાં મેડિટેશન એન્ડ લાઈફ એ રીતે ટાઇટલ મૂકીને બનાવીએ છીએ। તો ગુરુ ભગવાન કહે છે ધર્મ 2 જાતનો છે, એક બહારથી થાય તે બાહ્ય અને બીજો અંદરમાં થાય તે આભ્યંતર। બાહ્ય ધર્મ આભ્યંતર ધર્મને જગાવે છે, પોષે છે, વધારે છે। શુભ ધ્યાન શુભ ભાવ એ આંતરધર્મ છે। એ સુલભ ક્યાં? બાહ્ય પાપ પ્રવૃત્તિમાં કે ધર્મ સાધનામાં। ધંધામાં કમાઈ લઈ પૈસા ઘર ભેગા કરતા શુભ ભાવ જાગે કે દાન દેતા જાગે? મેવા મીઠાઈ ખાતા સારા ભાવ જાગે કે આંબેલ કરતા? વેપારની વાતોમાં સારા ભાવ ઉછળે કે ધર્મની વાતોમાં? સ્ત્રીઓ યા કુટુંબીઓને જોતા શુભ ભાવ ખીલે કે વિતરાગ પરમાત્માને ત્યાગી મુનિઓના દર્શન કરતા? આ ચોખ્ખો હિસાબ દેખાડે છે કે સાંસારિક પ્રવૃત્તિઓમાં નહીં પણ દાન આદિ ધર્મ પ્રવૃત્તિમાં શુભ ભાવ જાગે છે, શુભ ધ્યાન સુલભ બને છે। માટે એમ કહેતા નહીં કે બાહ્ય ધર્મનું શું કામ છે, અંતરમાં શુભ ભાવ શુભ ધ્યાન આવે એ જ જરૂર છે। આવું માનતા નહીં, બોલતા નહીં। પ્રસન્નચંદ્ર રાજશ્રીએ બાહ્ય કડક ધર્મનો બહુ અભ્યાસ કર્યો હતો, તેથી અશુભમાંથી શુભ ધ્યાન ઊભું થઈ ગયું અને તે પણ ઉત્કૃષ્ટ સુધીનું। તો પૂછો, બાહ્ય ધર્મ જોરદાર હતો તો પછી અશુભ ધ્યાન આવ્યું જ કેમ? આના સમાધાનમાં એક મહત્વનો મુદ્દો મળે છે, તે આ કે ખોટા નિમિત્તથી આઘા રહેવું યા એને લક્ષમાં ન લેવું। હૈયાના ભાવ ન બગડે એના માટે અહીં 4 વિચારણા બતાવી છે। પ્રસન્નચંદ્ર રાજશ્રીએ પોતાને લગતી શ્રેણિકના માણસોની વાત લક્ષમાં લીધી। એ એક ખોટું નિમિત્ત હતું અને તેણે ખોટું નિમિત્ત સેવ્યું અને તેથી લેવાઈ જઈ ધ્યાન બગડ્યું। જીવનમાં જોજો, કાંઈ બાહ્ય વસ્તુનું નુકસાન હૃદયના ભાવને નથી બગાડતું, પરંતુ એ નુકસાન લક્ષ પર લેવાય એ હૈયાના ભાવને બગાડે છે। જો લક્ષ પર ન લે તો કાંઈ બગડે નહીં। ત્યાં એમ વિચારે કે એક વસ્તુ મને ક્યાં મળી હતી, એ તો મારા પુણ્યને મળી હતી, તે હવે પુણ્ય ભાગે તો વસ્તુ સહેજે ભાગે, એમાં મારે શું કામ લેવાઈ જવું? મારી હતી જ નહીં, મારી હોત તો મને છોડીને જાત નહીં, ને જો મારી નહીં તો એ જાય એમાં મારે શું? 2 વળી એવો તો કયો મહાગુણિયલ મહાન પરોપકારી સુકૃતો કરનારો તથા ઉત્કૃષ્ટ પુણ્ય ભર્યો છું કે મારે એકલા લાભનો જ અધિકાર રાખો, મારે નુકસાન આવે। 3 એમ કર્મએ બાહ્યમાં તો નુકસાન કર્યું, પણ હવે હું હૈયું બગાડી મારા જ હાથે અંદરમાં નવું નુકસાન ઊભું કરવાની મૂર્ખાઈ શા માટે કરું? 4 ત્યારે ખરી રીતે મારે ને બહારની વસ્તુને બહુ શું લાગે વળગે છે? હું અવિનાશી અનંતાનંદ કાળનો જીવ ને વસ્તુ તો નાશવંત અને બહુ અલ્પજીવી। હું જ્ઞાનાદિ ગુણોવાળો અને વસ્તુ જળ ને આત્માને જળ જેવો કરનારી, એને શા સારું એવું મહત્વ જ આપવું કે જેથી મારામાં જડતા ઊભી થાય? આમ જો વિચારાય તો વસ્તુના નુકસાન લક્ષ પર નહીં લેવાય, તેથી હૈયાના ભાવ નહીં બગડે। પ્રસન્નચંદ્ર રાજશ્રીએ ખોટું નિમિત્ત લક્ષ પર લીધું, તેથી અશુભ ધ્યાનમાં પડ્યા, છતાં પાસે ધર્મ સાધના હતી તો એણે પાછા શુભમાં ચડાવી દીધા। સારાંશ એ નીકળે છે કે સારી પ્રવૃત્તિમાં રહ્યા કરો, જેથી ધ્યાન તથા ભાવ શુભ ચાલ્યા કરે અને એથી કર્મબંધ શુભ રહ્યા કરે। જીવનમાં પ્રતિ સમય કર્મ તો બંધાય જ છે, શુભમાં શુભ અને અશુભમાં અશુભ, એટલે જીવન અને ધ્યાન સાથે ઘનિષ્ઠ સંબંધ છે, તેમ જીવનની પ્રવૃત્તિઓ સાથે ધ્યાનને બહુ સંબંધ છે। અહીં એક પ્રશ્ન થાય છે કે સંસારી જીવને સંસારમાં રહે, મોટા ભાગે પ્રવૃત્તિઓ તો સંસારની ચાલ્યા કરે છે। ચૂલો હોલો, ધંધો રોજગાર, ખાનપાન, સ્વજન સ્નેહીની સાર સંભાળ વગેરે વગેરે ચાલ્યા જ કરે છે, તો પછી શું બહુધા અશુભ જ ધ્યાન અને અશુભ જ કર્મબંધમાં દટાઈ રહેવાનું? તો જવાબ આપે છે આચાર્ય ભગવાન, છે તો લગભગ એવું જ, તે વળી એટલે સુધી કે એમાં ને એમાં બહુ રચ્યા પચ્યા રહેવાથી મન પર એનો કબજો એવો જામી જાય છે કે પછી થોડી ધર્મ પ્રવૃત્તિ જીવ લાગે
થોડી ધર્મ પ્રવૃત્તિમાં પણ જીવ લાગે ત્યાં પણ મન તો વિચારો પેલી સાંસારિક એક યા બીજી જળો જથાથી પકડાય છે, મનમાં વિચારો એના આવ્યા કરે છે. એટલે ધર્મ પ્રવૃત્તિમાં પણ અશુભ વિચારથી અશુભ ભાવ અને અશુભ ધ્યાન હૃદયમાં રમ્યા કરે છે. એટલે સોનાની લંકામાં ગયા પછી એ સોનાના વેપારને બદલે કથીરનો એટલે કે સૂતળીનો વેપાર કર્યા જેવું થાય છે. અનુભવ છે ને કે તપમાં ખાવાના વિચાર આવે છે, પણ ખાવામાં તપના વિચાર નથી આવતા. દેવ દર્શન, પૂજા, સામાયિક નવકારવાળીમાં દુનિયાના કામના અને સાંસારિક બાબતના વિચાર આવે છે, પણ દુનિયાની પ્રવૃત્તિઓ વખતે એ ધર્મ પ્રવૃત્તિના નહીં ને. દેવગુરુ પાસે બેઠા કુટુંબ ધનના વિચાર સહેલા, પણ એ કુટુંબ ધંધાની પાસે બેઠા ત્યારે દેવગુરુના વિચાર નથી આવતા ને. તો પછી જીવનો બેવડો મરો ને. ત્યારે પૂછો તો પછી બચાવ શી રીતે? તો ગુરુ ભગવાન કહે છે, પહેલા નંબરે બચાવ ચારિત્રથી જ. આ બચાવ માટે જ્ઞાનીઓએ પહેલા નંબરમાં ચારિત્ર જીવન કહ્યું છે, કે જેમાં પાપ વિચારોની પોષક સાંસારિક બાબત જ નહીં, કુટુંબ જ નહીં, ધંધો રોજગાર જ નહીં, ધન માલ જ નહીં. જીવ આની પાછળ તો પાપો કરે છે, અશુભ ધ્યાનમાં ચડે છે અને અશુભ કર્મોના પોટલા બાંધે છે. માટે એના સર્વથા ત્યાગ સાથે સંયમ, તપ, સ્વાધ્યાયમય ચારિત્ર જીવન પહેલા નંબરમાં બચાવ આપી શકે. બીજા નંબરમાં બચાવ આ રીતે મળે કે જે કંઈ પ્રવૃત્તિ થાય તે પોતાના આત્માને ઉદ્દેશીને થવી જોઈએ. ધંધામાં આત્માનો ઉદ્દેશ કેવી રીતે? તો સંસારની પ્રવૃત્તિ પણ આત્માને ઉદ્દેશીને થાય. દાખલા તરીકે નોકરી ધંધો કરો છો, ત્યાં આ ઉદ્દેશ મનમાં રમ્યા કરે કે શું કરું? આ મોહના પક્ષે બેઠો છું એટલે આ અવળી ચાલુ છું ને એમાં મારા આત્માનું હિત વટાઈ જાય છે. આત્માનો હિત સાધનાનો અમૂલ્ય સમય પણ લૂંટાઈ જાય છે. પૂર્વનું આત્માનું પુણ્યધન પણ લૂંટાઈ જાય છે અને આત્માને પાપ કર્મો અને કુસંસ્કારોની પણ ખરીદી થાય છે. પરંતુ આ સંસાર લઈ બેઠો છું ત્યાં સુધી પૈસા વિના ચાલતું નથી. એટલે જીવન જરૂરી આવકનો આ ધંધો કરી લઉં, જેથી પછી ચિત્તને અસમાધિ ન રહે અને દેવ દર્શન, પૂજા વગેરે ધર્મ સાધના સમાધિપૂર્વક થઈ શકે. ધંધા વખતે મનની ચોંટ, મનનું લક્ષ્ય આ વસ્તુ પર રખાય. સમાધિથી દેવ પૂજા આદિ સત્કાર્યો કરવા પર રખાય. એ આત્માને ઉદ્દેશીને ધંધાનું કાર્ય કર્યું કહેવાય. કોઈને મળવા કરવામાં આત્માનો ઉદ્દેશ કેવો રખાય? તો કે એમ કોઈ મળવા આવ્યું કે આપણે મળવા ગયા અને સામાએ સંસારની વાતો કાઢી, ત્યાં આંતરિક લક્ષ્ય એ રાખવાનું કે હૃદયથી આપણે એમાં રસ ન રાખીએ, છતાં વાતો કરવી જ પડે છે, તો એને ધર્મનો ઝોંક આપીએ. અર્થાત એમાં સિફતથી કર્મનો પ્રભાવ, દેવગુરુની કૃપા કે આત્માએ દોષથી બચવાનું વગેરે લાવી દઈએ. વળી જો વાતો કરવી જ પડે છે તો બહુ અલ્પ વાત એ લક્ષ્ય રાખીને કરાય કે એક ધર્મી તરીકે મને અને ધર્મને લોકો બુદ્ધુ, વ્યવહારમૂર્ખ કે અતડો અક્કડ ન સમજે એ માટે જ આ મળવાનું ને વાત કરવાનું કરવું પડે છે, પણ એમાં મને રસ નથી. તો આ પણ આત્માને ઉદ્દેશીને પ્રવૃત્તિ થઈ. અલબત્ત એવા ફજૂલ મળવા કરવા કે વાતો કરવાથી બચાય એટલું તો બચવાનું જ, એ બને તેટલું ટાળવાનું જ, તો જ આત્માનો ઉદ્દેશ સચવાય. હવે ખાનપાનમાં કઈ રીતે બચાય? ત્યારે ખાનપાનમાં જીવ રાગદ્વેષથી લેપાયા જ કરે છે. ત્યાં બચવા માટે ધ્યાનમાં રખાય કે ભલા જીવ જોજે, આમાં કંઈ બહુ ખુશી કે નારાજ થવા જેવું નથી. કેમ કે આ ગમે તેટલા સારા ખાનપાન હોય તોય ખરેખર તો એકેન્દ્રિય જીવના કલેવર છે. એના પર ખુશી શી? મળદા પર ઉજાણી તો ગીધડા માને. હું તો માનવ છું, મારે એમ ઉજાણી ન મનાય. ત્યારે બનાવટમાં જરા ઓછું વધતું થયું તો એમાં નારાજ શું થવું? ગમે તેવું સારું કે નરસું, અંતે તો માટી જ થાય છે. કહેવાય છે ને કે ઉતર્યું ઘાંટી થયું માટી. આ તો બધા પૂતગલના ખેલ છે. ગાય ભેંસે ઘાસ ખાધું, એના મોંની લાળ અને શરીરના પિત્ત આદિ સાથે બળ્યું. એમાંથી જ છૂટા પડેલા થોડા પૂતગલ એ દૂધ તરીકે બહાર આવ્યા. એ બહુ સારા. એના પેંડા, બરફી, દૂધપાક બહુ સારા. ગટરના પાણીને ફિલ્ટર કરીને સુવાસિત બનાવીને આપે એ બહુ સરસ. તો બહુ સુંદર વાત કરી આમાં. અને આપણે આની પરથી આગળ સુંદર મજાનું એક પૂતગલના ખેલ પર દ્રષ્ટાંત છે, એની આપણે ચોક્કસ વાત કરીશું. અને એની સાથે સાથે કલ્યાણ મિત્ર કોને કહેવાય તે માટેની પણ સુંદર આમાં છણાવટ છે, તો આપણે એની પણ વાત કરીશું.
ઝડપથી બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો આપણે એ વાત કરતા હતા કે પૂતગલના ખેલ પર દ્રષ્ટાંત. તો એક જીત શત્રુ નામના રાજાએ પાર્ટી ગોઠવી. પછી જમતા જમતા વાનગીઓની પોતે પ્રશંસા કરે છે ને એમાં અમલદારો શેઠિયાઓ સૂર પૂરે છે. માત્ર મહામંત્રી સુબુદ્ધિ મૌન છે. રાજા પૂછે, તમે કેમ કાંઈ બોલતા નથી? તો કલ્યાણ મિત્ર કોણ હોય? મંત્રીએ જોયું કે રાજા મૂર્ખ બન્યો છે ને મૂઢ બન્યો છે ને મને પૂછે છે, તો આ અવસર સારો છે એની જરા આંખ ખોલું, જેથી તુચ્છ અન્ન પાછળની મૂર્ખામી મટે. સ્વજન સ્નેહી મિત્ર મંત્રી વગેરે તો કલ્યાણ મિત્ર હોવા જોઈએ. કલ્યાણ મિત્ર કોને કહેવાય? કે જે અવસર પામીને સામાને મૂઢતા, મિથ્યામતી, અપકૃત્ય વગેરેથી બચાવી લેવાનો પ્રયત્ન કરે. અહીં બધા ભેગા થયેલા તો મૂઢતામાં હાજીયા કરી રહ્યા છે, પણ મારે એ ટળે એવો જવાબ દેવો જોઈએ. તેથી મંત્રી કહે, મહારાજા આમાં શું બોલવા જેવું છે? આ તો પૂતગલના ખેલ છે. રાજા પૂછે છે, એ પૂતગલના ખેલ વળી શું? મંત્રી કહે છે, એ અવસર આવશે ત્યારે બતાવીશ. ભોજન પત્યા પછી રાજા અમલદારો સાથે રાજવાટિકાએ ઉપડ્યો. નગરની બહાર નીકળતા પાસે વહેતી લોકોના મળમૂત્ર વગેરેની ખાળ વહી રહી હતી. તેની બદબો નાકે આવતા રાજાએ અને એના અમલદારોએ સૂગથી મોં મચકોડી નાકે ડૂચા માર્યા, પણ માત્ર મંત્રીએ ન તો સૂગ કરી, ન મોં મચકોડ્યું કે ન નાકે ડૂચો લગાવ્યો. આગળજી રાજા એને પૂછે છે, કેમ તમને બદબો ના લાગી? ડૂચો કેમ ના માર્યો? મંત્રીએ અહીં પણ અવસર જોઈ રાજાને કહ્યું, મહારાજા એમાં શો ડૂચો મારો? એ તો બધું પૂતગલના ખેલ છે. વળી આ પૂતગલના ખેલ આ વળી શું? મંત્રી ઉત્તર કરે છે, એ અવસરે બતાવીશ. બસ મંત્રીએ એક દિવસ અવસર સાધી રાજાને જમવાનો ઉતર્યો. જમતી વખતે વચમાં પાણી પીતા રાજા કહે છે, મંત્રીજી આટલું સરસ સુવાસિત પાણી કયા દિવ્ય કૂવાનું છે? કેટલું સરસ પાણી! તમે આવા કંજૂસ કે કદી મને આટલું અવ્વલ પાણીએ ન પીવડાવ્યું? મંત્રી કહે, મહારાજા આ પાણીમાં શું વખાણવા જેવું છે? આ તો બધા પૂતગલના ખેલ છે. અરે વળી તમારું પૂતગલના ખેલ આવ્યું. હવે તો ખુલાસો કરો કે શા પૂતગલના ખેલ? રહેવા દો મહારાજ, રહેવા દો મહારાજ, એમાં કંઈ બોલવા જેવું નથી. રાજા કહે, ના આજ તો ફોડ કરવો જ પડશે, નહીતર લ્યો આ જમવાનું બંધ. મંત્રી કહે, તો સાહેબ પહેલાં મને ગમે તેવા પણ ખુલાસા પર અભયદાન લખી આપો, પછી ખુલાસો કરું. રાજાને તો જાણવું જ હતું. રાજાને જાણવું તો હતું જ, એટલે અભયદાન લખી આપ્યું. પછી મંત્રી કહે છે, માફ કરજો મહારાજા, આ પાણી પેલી ગટરની ખાળનું છે. અરે હોય, જુઠ્ઠું શું બોલો? એ તો કેટલું ગંદુ, કાળું અને ભયંકર બદબો મારતું હતું. એ ક્યાં અને આ ક્યાં? સાચું કહો. મંત્રી કહે છે, પધારો અંદર, બતાવું. એમ કહીને રાજાને જુદી જુદી 3 ઓરડીમાં લઈ જઈ બતાવે છે. ત્રણેયમાં પાણીના માટલાની ઉતરેડ ચડાવેલી, એકની નીચે એક, એકની નીચે એક, એ રીતે. પહેલી ઓરડીમાં સૌથી ઉપરના માટલામાં ખાળનું ગંદુ પાણી હતું અને એ મટકાની નીચે ઝીણું છિદ્ર કાણું પાડેલું. એમાંથી પાણી એની નીચેના માટલામાં ટપક ટપક પડતું હતું. એ માટલું ઝીણી કોલસીનું ભરેલું. તે ઉપરથી પડતા ગંદા પાણીનો કચરો ચૂસી લેતું ને કંઈક ચોખ્ખું થયેલું પાણી નીચેના છિદ્રમાંથી એની નીચેના કોલસી ભર્યા માટલામાં ટપકતું હતું. એમાંથી નીચે ટપકતું એક વાસણમાં ભેગું થતું. એ પાણી બીજી ઓરડીમાં લઈ એ જ પ્રમાણે કોલસી ભર્યા 3 મટકાઓ દ્વારા શુદ્ધ કરવામાં આવતું. એ તો એકદમ સ્વચ્છ જેવું થતું. છતાં એને ત્રીજી ઓરડીમાં લઈ જઈ વળી કોલસીમાંથી ગાળવામાં આવતું અને ત્યાં આજુબાજુ મોગરો, જાઈ, જુઈ, કેવડો વગેરે સુગંધીદાર પદાર્થો રાખવામાં આવેલા. એટલે છેલ્લા ભાજનમાં ટીપે ટીપે એકત્રિત થયેલું સ્વચ્છ જળ પણ સુવાસિત હતું. મંત્રી કહે છે, જુઓ સાહેબ, આ પાણી આપની આગળ પીવા માટે સોનાના ગ્લાસમાં મૂકવામાં આવેલું. માફ કરજો, પણ એને જ આપ કોઈ દિવ્ય કૂવાનું પાણી કહી રહ્યા હતા. રાજા ચોંકી ઉઠી કહે છે, અરે મને ગટરનું પાણી પીવડાવ્યું? મંત્રી બોલે છે, એમાં ઉદ્વેગ કરશો નહીં, આ દેખ્યાનું ઝેર છે. બાકી આપણે નદી કૂવાનું પાણી પીએ છીએ એ શું છે? લોકોના મળમૂત્રના પૂતગલ ક્યાં જાય છે? આ નદી, કૂવા, તળાવમાં
અને એને આપણે ચોખ્ખું માનીએ છીએ. લોકો જે લાડુ પેંડા વગેરે પકવાન પણ ખાય છે એની માટી એટલે કે વિષ્ટા બને છે, એના પર ધૃણા થાય છે, પણ એ ખેતરોમાં જાય છે. પછી એ અને બી વગેરે બીજા પૂતગલોમાંથી પાછો ઘઉં વગેરે પાક થાય છે, એને આપણે ચોખ્ખો માલ માની એની વાનગીઓ હોંશે હોંશે ખાઈએ છીએ. આ બધું શું સૂચવે છે? એ જ કે પાણીના પેશાબ, પેશાબના પાણી, મિષ્ટાનની વિષ્ટા, વિષ્ટાના મિષ્ટાન, હીરા માણેકમાંથી ધૂળ, ધૂળમાંથી હીરા માણેક, એમ જગતભરમાં જળ પૂતગલના પરિવર્તન થયા જ કરે છે. એ બધું પૂતગલના ખેલ છે. એક ક્ષણિક સારા નરસા દેખાવ ધરવામાં શો વિવેક છે? એક ક્ષણિક સારા નરસા દેખાવ પ્રગટ કર્યા કરે છે, તો એમાં એક બાજુ આકર્ષણ અને બીજી બાજુ ખેદ સુખ ધરવામાં શો વિવેક છે? સી બુદ્ધિમત્તા છે? એને તો પૂતગલના નાટક સમજી એના પરના રાગ દ્વેષથી દૂર રહેવું જોઈએ. રાજાની આંખો ખુલી ગઈ પછી તો મંત્રી પાસેથી જૈન ધર્મના તત્વોનું સુંદર જ્ઞાન મેળવ્યું અને તત્વરસિક બની ગયો. હવે આગળ ગુરુ ભગવાન કહે છે ખાનપાનમાં આત્માનો ઉદ્દેશ કેવો હોવો જોઈએ. વાત આપણી આ હતી કે ખાનપાન વખતે કેવી રીતે બચવું, આત્માનો ઉદ્દેશ કેવી રીતે રાખવો. તો એ માટે આ લક્ષમાં રાખવાનું કે એક, ખાનપાનના એ પદાર્થ એ પૂતગલના ખેલ છે, એમાં શા માટે રાગદ્વેષ કરું ના કરું. 2, ભોજન પાણીની ચીજો એ એકેન્દ્રિયના કલેવરો છે, શરીરો છે, તો મળદા ઉપર ઉજાણી સી માનવી. 3, ખાધા પીધા વિના ચાલતું નથી, તો કાયાને માત્ર ભાડું આપવા રૂપે આપી દેવાનું, જેથી ભૂખ તરસમાં લાગેલું મન ધર્મ પ્રવૃત્તિ અને સારી ધાર્મિક વિચારણા કરવામાં સુસ્ત ન બને ને મન ખોરાકના વિચારોમાં ને આર્ત ધ્યાનમાં ન ફસાય. 4, વળી કાયાને આપવું એટલા માટે કે આગળ તપ કરું, ધર્મ સાધના કરું. આ જાગૃતિ હોય તો ખાનપાનની પ્રવૃત્તિ પણ આત્માનો ઉદ્દેશથી થઈ ગણાય. એમ કુટુંબીઓ સાથે પ્રેમથી વાતચીત કરવા વગેરેમાં પણ જો લક્ષ્ય રહે કે આ બધું એટલા માટે જ કરું કે જેથી એ મારા પર સદભાવવાળા બન્યા રહે, તો અવસરે એમને આત્મહિતની અને સદ્ગુણોની પ્રેરણા કરી શકું ને એ ખુશીથી ઝીલે, તેથી મને એમના કલ્યાણ મિત્ર બનવાનો લાભ મળે. આ ઉદ્દેશ જીવંત રાખી વાત વ્યવહાર થાય એ પણ આત્માને ઉદ્દેશીને થયો કહેવાય. પણ ત્યાં પોતાના દિલમાં મોહના રાગ ન પોસાય એ ચોકસાઈ રાખવી જ પડે. આમ સાંસારિક પ્રવૃત્તિમાં આત્માનો ઉદ્દેશ જીવતો જાગતો રખાય એટલે સહેજે એ પ્રવૃત્તિઓ માત્ર જરૂરી અને ખપ પૂરતી જ થાય ને તે પણ આત્મવિચારથી ઝગમગતી. પછી ધર્મ પ્રવૃત્તિમાં જોડાયા ત્યાં દુનિયાના વિચારો બહુની સત્તાવે, એટલે એવી નિર્ભેળ ધર્મ સાધનાથી શુભ ભાવ સુલભ બનવાના, શુભ ધ્યાન સારું લાગવાનું. દુનિયાવી એટલે કે દુનિયાની પ્રવૃત્તિમાં પણ જો શુભ ભાવનો અભ્યાસ રાખ્યો તો ધર્મ પ્રવૃત્તિમાં તો એ ઉલ્લાસવંતા અને વિકસતા રહે, એમાં પૂછવાનું જ શું. આવું જીવન જીવાય એમાં શુભ ભાવ અને શુભ ધ્યાન કેટલું બધું સંકળાયેલું હોય ને એ જો નહીં તો એ સમજી રાખો કે અશુભ ભાવ અને અશુભ ધ્યાનની ધારા જ ચાલ્યા કરવાની. પછી તો જાણ જ છો ને કે તિર્યંજ ગતિને યોગ્ય કેટલાય અશુભ કર્મો જથ્થાબંધ બંધાયા કરવાના. ધ્યાનને જીવન સાથે બહુ જ સંબંધ છે અને ધ્યાનમાં ભાવ તો સાથે જ લાગેલો હોય છે. ત્યારે શુભ અશુભ, શુભ અને અશુભ ભાવની ઉપર કર્મબંધનો આધાર છે. એટલે જો અશુભ ભાવમાં રમતા રહ્યા તો અશુભ કર્મોના જ પોટલા જ બાંધવાના ને. હવે દિલના ભાવ પ્રમાણે કર્મ બંધાવવામાં ઉધારો નથી એટલે કે વિલંબ નથી. જે સમયે હૃદયમાં જે ભાવ હોય તે જ સમયે તેવા કર્મ આત્મા પર ચોંટી જ જાય છે. કપડા પર તેલની ચિકાસ હોય ત્યાં સુધી રજ ચોંટવાનો વિલંબ નહીં. સમય વાતાવરણમાંથી રજ ચોંટ્યા જ કરવાની. એવું આમાં છે. દિલના ભાવ એ આત્મા પર ચિકાસ એ તરત જ કર્મ ચોંટાડે. ધ્યાનમાં ભાવ સતેજ બને છે એટલે કર્મ પણ સતેજ ચોંટાડે. આગળ કર્મને શી શરમ છે એની વાત છે.
આજનું જીવન કેવું છે તેની વાત છે. તો આપણે આગળ જોઈએ. તો આપણે કર્મ અને શી શરમ તેની વાત કરીએ. ભાવનો આ ઉધારો એટલે કે ભાવનો આ વિલંબ વિના સહેજ પણ શરમ વિલંબ વગર કર્મ સર્જન કરવાનો સ્વભાવ બહુ ધ્યાનમાં રાખવા જેવો છે. ત્યાં નથી વિલંબ કે નથી બહારના સંયોગની શરમ. એક વખત ઓઘો અને ચાંદલોય બાજુએ રહી જાય, દુનિયામાં ગવાતો યશ પણ બાજુએ રહી જાય ને જીવ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનમાં રમતો ભયાનક કર્મ ઉપાર્જવા માંડે. જોયું ને કે પ્રસન્નચંદ્ર રાજશ્રીના ઉદાહરણમાં સંયમ, તપ, કષ્ટ સહન વગેરેની શરમ ન પડી ને ઉગ્ર અશુભ ધ્યાનમાં 7મી નરક સુધીના પાપ કર્મ ઊભા થઈ ગયા. તો આજનું જીવન કેવું છે? તો કહે છે કે આજનું જીવન આજે વિચારવા જેવું છે કે સંસારની જળમાયાનું જીવન જીવતા જૂઠ, અનીતિ, અહંત્વ, ઈર્ષ્યા, ભોગવિલાસ વગેરે ચાલ્યા કરતું હોય ત્યાં શુભ ધ્યાન અને શુભ ભાવ ને જગા જ ક્યાં મળવાની? એમાં વળી આજની ફજૂલ પ્રવૃત્તિઓ, આડંબરી ઠઠારા અને દુનિયાની આંધીમાં મગજનું ડોળાણ, કેટલા રકમબંધ અને જોરદાર અશુભ ભાવ ભર્યા અશુભ ધ્યાનના સતત પ્રવાહને દિલમાં ચલાવ્યા કરે. માણસ ભૂલ ક્યાં ખાય છે? જડ માયા અનુકૂળ મળી આવે છે ત્યાં એ મળવાનું પુણ્યથી બને છે. ભલે એક છાપું ખરીદવાની અનુકૂળતા નથી, પણ જો કોઈની પાસેથી વાંચી લેવાની એ અનુકૂળતા મળી તો એ પણ પુણ્યથી. પછી એ વાંચતા શું થાય છે અને વાંચ્યા પછી એનું સ્મરણ થયા કર્યું ત્યાં જીવ શું કરે છે? ભારે ખોટીનો રાગ, દ્વેષ, લોભ વગેરે અશુભ ભાવ સાથે મનની તન્મયતા જ કરે છે ને. એટલે અશુભ ધ્યાન એ શું આપે? અશુભ કર્મના જથ્થા. આ તો એક દાખલો છે. એવી બીજી અનુકૂળતાઓ મળે છે એટલે એમાં પણ એ જ અશુભ ભાવવાળા અશુભ ધ્યાનની પણ રમત પર ભરચક અશુભ કર્મોની કમાઈ. જીવ જાણે કે ઉકરડાનો ઇજારદાર. જીવ જાણે ઉકરડાનો ઇજારદાર. તો જીવનમાં જાણે ઇજારો રાખ્યો તે અશુભ કર્મોરૂપી ઉકરડો ભેગો કરે જ રાખે છે. અશુભ કર્મ એ ઉકરડો કેમ? એક, ઉકરડામાં કશું સારું નહીં, એમ આ પાપ કર્મ સંચયમાં પણ કશું સારું નહીં. 2, ઉકરડો જમીન બગાડે, હવામાન બગાડે, આરોગ્ય બગાડે વગેરે વગેરે. એમ આ અનેક પ્રકારના એકત્રિત કરેલ અશુભ કર્મ ઉદયમાં આવીને શાતા, યશ, સૌભાગ્ય વગેરે કેટલુંય બગાડી નાખે છે. માટે અશુભ કર્મનો ગંજ એટલે ઢગલો, જથ્થો એ ઉકરડો. જીવે સતત એની આવક ધરખમ ચાલુ રાખી એટલે જાણે એનો ઇજારો રાખ્યો, મોનોપોલી, એજન્સી રાખી, એ ટાઈપનું સમજાવવા માંગે. 3, ત્યારે ઉકરડાના ઇજારદારને આવક ઘણી અને જાવક થોડી. જૂના ઉકરડા સડીને સુકાઈને ઓછા થતા જાય એ જાવક, અને શહેરમાંથી કચરા આવીને વધતા જાય એ આવક. એટલે કે જાવક થોડી અને આવક ઘણી. એટલે એમ કહીએ છીએ કે ઉકરડાના ઇજારદારને ઉકરડાની જાવક થોડી પણ આવક બહુ. એવું જીવને શું છે કે જાવક થોડી? આજ કે અહીં મનુષ્ય ભોમાં મધ્યમ સ્થિતિ છે. નરક કે તિર્યંજ ગતિ જેવા દુઃખ, ત્રાસ, રીબાબણ નથી. એટલે કે એવા અને એટલા બધા પ્રમાણમાં અશુભ કર્મના ઉદય નથી. ઉદય નહીં એટલે કર્મો ભોગવાઈને ઓછા થવાનું નહીં. એટલે જાવક થોડી. ત્યારે આવક કેટલી બધી? તો કે જે દિવસ રાત નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતા ભોગવતા અશુભ ભાવ અને અશુભ ધ્યાન ભાર વિનાના ચાલુ. એથી અશુભ કર્મની આવક ધરખમ ચાલુ. ઉકરડાના ઇજારદારને જાવક થોડી અને આવક ઘણી. માનવ ભાવમાં આત્માએ ધંધો શો રાખ્યો? મોટો વેપારી. પણ વેપાર શેનો? તો કે ઉકરડાના ઇજારાનો. સારા આર્યદેશ આર્યકુળમાં જન્મ મળ્યો અને આત્માની વાતો મળી, પણ એને આત્માનો સળગતો વિચાર જ નથી. એટલે આત્મહિતના ઉદ્દેશ્યથી અનુકૂળતા પ્રતિકૂળતા ભોગવતા આવડતી નથી. તેથી સતત અશુભ રાગ, દ્વેષ, ક્રોધ આદિ કસાયોમાં અને દુર્ધ્યાનમાં ડૂબ્યા રહેવાનું થાય છે. એટલે જ લોટબંધ એટલે કે જથ્થાબંધ, ઢગલાબંધ પાપ કર્મોની ખરીદી થાય છે. પુણ્ય વેચી પાપ ખરીદે જવાની જ મૂળતા. પુણ્ય તો મામૂલી ઉદયમાં છે,
પણ પાપની અઢળક જથ્થાબંધ આવક ચાલુ છે, એનું નામ પાપાનુબંધી પુણ્યનો ભોગવટો. જે પુણ્ય આવે છે તેને ખોટા માર્ગે વાપરીને પાપ ઊભા કરીએ એને કહેવાય પાપનો અનુબંધ પડે તેવો પુણ્યનો ભોગવટો. પુણ્ય આવ્યું પણ કેવું? પાપનો અનુબંધ, બધા પાપ કરાવે તેવું પુણ્ય. ત્યારે અહીં પ્રતિકૂળતા આવે, અગવડ આપત્તિ દુઃખ આવે તોય તે નરક તિર્યંચોના દુઃખ આગળ શી વિષાદમાં? કાંઈ જ નહીં. એ દુઃખ આગળ આપણા દુઃખ, અગવડ, આપત્તિ અનંત અસંખ્યાતમાં ભાગે આવે તો પછી એ દુઃખ લાવનારા પાપ કર્મ પણ પહેલાના પાપ કર્મની અપેક્ષાએ કેવા મામૂલી ફાસફૂસિયા. હવે વિચારો કે માનવ જીવનમાંના દુઃખ, આપત્તિ, અગવડ વેઠીને કેટલા પાપ કર્મ ઓછા થાય? હા, ત્યાં ભાવ સારા રહેતા હોય, ધર્મ ધ્યાન ચાલતું હોય તો એના બળ ઉપર લખલૂંટ બીજા પાપ કર્મ રવાના થાય. પરંતુ એ તો આવડતું નથી. ભાવ બગાડતા આવડે છે ને મન બગાડાય છે. એટલે મામૂલી દુઃખ, આપત્તિ વેઠીને રવાના થનાર પાપ કર્મ બહુ ઓછા. એનું નામ પ્રતિકૂળતા. દુઃખ આપત્તિમાં પાપ કર્મની જાવક ઓછી. ત્યારે ભાવ બગાડીને મનને તીવ્ર દુર્ધ્યાનમાં લગાડીને પાપ કર્મની આવક જંગી દુઃખ તરીકે ભોગવાય કદાચ અસાતા વેદનીય કર્મ. પણ ઉપર અશુભ ભાવરૂપી ગુનો કરવામાં એકઠા થનારા કર્મ જ્ઞાનાવરણીય આદિ સાથે કર્મ. સારાંશ: દેવલોકની અપેક્ષાએ અહીં મળતા મામૂલી સુખ કે નરકની અપેક્ષાએ અહીં મળતા મામૂલી દુઃખ ભોગવતા નથી આવડતું. તેથી પાપ કર્મોની જાવક ઓછી અને આવક ઘણી. તો પછી આપણે ઉકરડાના ઇજારદારને સંસારને ઓળખતા નથી એટલે સુખ દુઃખ બંનેમાં ચિત્ત બગાડાય છે, ભાવ બગાડાય છે. નજર સામે સંસારનું ચિત્ર ખડું રહે તો ઊભું રહે તો અશુભ ભાવ લાવતા પહેલા લાખ વિચાર પડે. આવી ગયો હોય તો જાજો ટકવા ન દેતા એને શુભ ભાવથી નિષ્ફળ કરાય. કારણ કે સંસારનું ચિત્ર બેહુદું છે, ખૂબ જ ખરાબ છે. તો હવે આપણે આગળ 8મો લેસન છે, પાના નંબર 57 પર, કે સંસાર શું છે તેની વાત આમાં કરીએ સાહેબજી. સંસાર એટલે સંસરણ, સારી રીતે સરકવું, એનું નામ સંસાર. તો હવે સંસારમાં ક્યાં ક્યાં સરકવાનું? તો કે 6 જગ્યા બતાવી છે. એક ભાવમાંથી બીજા ભાવમાં. 2 એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર. 3 એક પૂદગલ દ્રવ્ય પરથી બીજા પૂદગલ દ્રવ્ય પર. 4 એક પ્રવૃત્તિ પરથી બીજી પ્રવૃત્તિ પર. 5 સુખમાંથી દુઃખ પર અને દુઃખમાંથી સુખ પર. અને 6 એક ભાવમાંથી બીજા ભાવ ઉપર. હવે આ એકમાં આપણી કંગાળ સ્થિતિ જુઓ એટલે પછી એના પર ધૃણા ઉપજે ને એવા કંગાળ બનાવનાર સંસાર ખાતર મનના ભાવ અને મનનું ધ્યાન બગાડતા અટકીએ. તો આની વાત છે. એમાં સૌથી પહેલું છે એક ભાવમાંથી બીજા ભાવમાં. તો પહેલું સંસરણ, યાને સારી રીતે વારંવાર સરકવાનું, તે ભાવમાં ભટકવાનું છે. ચારેય ગતિમાંથી એક ગતિ એવી નથી કે જેના ભાવમાં જીવ કાયમી સ્થાન પામી શકે. ઉપદેશમાળા શાસ્ત્ર કહે છે કે જો લવસતમિયા દેવ યાને અનુત્તર વિમાનવાસી દેવ કે જેમને 33 સાગરોપમ એટલે કે 330 કોડાકોડી પલ્યોપમનું જંગી આયુષ્ય હોય છે, એમને પણ ત્યાંથી પડવું પડે છે, તો સંસારમાં બીજું કયું સ્થાન શાશ્વત હોઈ શકે? 330 કોડાકોડી પલ્યોપમ વર્ષ એટલે કેટલો કાળ એ સમજો છો? પહેલું તો એક પલ્યોપમ વર્ષ એટલે અસંખ્ય વર્ષ. એ પલ્યની ઉપમાવાળા એટલે કે પ્યાલાની ઉપમાવાળા, અર્થાત એક જોજનના યાને 4 ગાઉના લાંબા પહોળા ઊંડા કૂવામાં જુગલીઓ કે જેના વાળ બહુ પાતળા હોય છે, એના વાળના અસંખ્ય ટુકડા કરી એવા ટુકડા ઠાંસીને ભરચક ભર્યા હોય. આમાંય જોજો વાળ કેટલા સમાય ને એ દરેક વાળના ટુકડા અસંખ્ય છે. એ અસંખ્યની ગણતરી કરોડો અબજો પરાર્ધોથી પણ નથી પામી શકાતી. પરાર્ધોના પરાર્ધો દ્વીપ સમુદ્રો કે જેમાં પહેલો 1 લાખ જોજનનો, બીજો 2 લાખનો, ત્રીજો 4 લાખનો, ચોથો 8 લાખનો, પાંચમો 16 લાખ જોજનનો, એમ પછીનો દ્વીપ કે સમુદ્ર બમણો થતો જાય ત્યારે પહેલા પરાર્ધનો છેલ્લો દ્વીપ કે સમુદ્ર
કેટલા લાખ કરોડ અબજ પરાર્ધો જોજનનો થાય. પછી એ આગળ દ્વિગુણ ચાલુ. એવા પરાર્ધો દ્વીપ સમુદ્રને 1000 યોજન સુધી ઊંડે સરસવના દાણાથી ભર્યા હોય અને કુલ સરસવ દાણાની જે સંખ્યા થાય એટલેથી પણ અસંખ્યની સંખ્યા ન કહેવાય. એથી એ કંઈ ગુણા આગળ જવું પડે પછી અસંખ્યનો આંકડો થાય. આની એ ચોક્કસ ગણિત પ્રક્રિયા છે ને એ વિસ્તૃત હોવાથી અહીં નહીં વિચારીએ. એવી અસંખ્યની સંખ્યા એક વાળના ટુકડાની. એવા પારાવાર ટુકડાથી જોજનીય કૂવો ઠાસીને ભરવાનો, તે એવો ઠાસીને કે ચક્રવર્તીની 96 કરોડ પાયદળ અને 84 લાખ અશ્વદળ, રથદળ અને હસ્તીદળ એના પર થઈને ચાલી જાય, છતાં એ દોરાપુર દબે નહીં એવા ઠાંસી ભરેલા કૂવામાંથી 100 વર્ષે માત્ર એક એવો સૂક્ષ્મ ટુકડો કાઢવાનો. એમ કરતાં જ્યારે એ કૂવો સંપૂર્ણ ખાલી થાય એમાં કુલ જેટલા વર્ષો લાગે એ એક પલ્યોપમનો કાળ કહેવાય. પૂર્વે કયા મુજબ માત્ર એક જ વાળના જ અસંખ્ય ટુકડા કાઢતા એ ટુકડાની સંખ્યા કરતાં 100 ગણા અસંખ્ય વર્ષ લાગે, તો પછી સમગ્ર કૂવાના વાળના ટુકડા કાઢતા તો કેટલા ગુણા અસંખ્ય વર્ષ લાગે? જોજનિયા કૂવામાં ઠાંસીને પેક ભરેલા વાળની સંખ્યા જેટલા ગુણા અસંખ્ય વર્ષ. આ તો થયો એક પલ્યોપમ વર્ષનો કાળ. એવા 100-200 નહીં, 1000-2000 નહીં, લાખ 2 લાખ નહીં, પણ 100 લાખ પલ્યોપમ થાય ત્યારે 1 કરોડ પલ્યોપમ થાય. એવાય 1 કરોડ પલ્યોપમ 1-2 વાર નહીં પણ 10 કરોડ વાર પસાર થાય ત્યારે 1 સાગરોપમ વર્ષનો કાળ પૂરો થાય. અને આવા 33 સાગરોપમ વર્ષનું 7મી નરકના જીવોનું આયુષ્ય હોય છે. પહેલી નરકમાં વધુમાં વધુ 1 સાગરોપમનું આયુષ્ય, ત્યારે અહીં એથી 33 ગણું. ઘોર નરકના દુઃખોમાં આવા કાળ કઈ રીતે પસાર થાય? કેટલા કલ્પનાતીત દીર્ઘકાળની રૌરવ ત્રાસ યાતના. આને નજર સામે રખાય તો અહીંના ભારેમાં ભારે પણ કયા દુઃખમાં મનના ભાવ બગડે. કેમ કે અહીંના દુઃખ ભોગવતા તો પાપ મામૂલી ખપે છે, પણ રૌદ્ર તીવ્ર ઉગ્ર અશુભ ભાવથી તો પૂર્વે કહ્યા તેવા પલ્યોપમ સાગરોપમના પાપ સર્જાય છે. એમ દુનિયાની તુચ્છ ચીજ કે માન ખાતર પણ કરેલા ઉગ્ર અશુભ ભાવ એવા નરકના ભાતા ભેગા કરી આપે છે. હવે આગળ અસ્તુ દેવનો કરુણ પલટો. આપણી વાત અનુત્તરવાસી દેવના આયુષ્યકાળ 33 સાગરોપમ વર્ષની હતી. એટલો જંગી કાળ પણ એક દિવસ સંપૂર્ણ ખૂટે છે અને એ દેવને નીચે ઉતરવું પડે છે. ક્યાં? માનવી સ્ત્રીની ગંધાતી કુક્ષીમાં. કેવો એક ભવમાંથી બીજા ભવમાં કરુણ પલટો. ત્યારે વળી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પહેલા બીજા વૈમાનિક દેવો તો કેટલાય મરીને પંચેન્દ્રિય તિર્યંચ જનાવર પણ થાય અને કેટલાય તો વળી મરીને એકેન્દ્રિય તિર્યંચ પૃથ્વીકાય, અપકાય કે વનસ્પતિ કાયનોય ભવ પામે. આ પરિવર્તન કેવું કરુણ! જીવ દેવ ભવે દિવ્ય જ્ઞાનનો, અવધિ જ્ઞાનનો ધણી અને પછીના એકેન્દ્રિય ભવે સાવ અજ્ઞાન, અબુજ, માટી, પથ્થર, પાણી, ઝાડ વગેરે. ત્યાંથી મરીને ફરી એકેન્દ્રિય પણ થાય. ક્યારે બહાર નીકળે ભગવાન જાણે. જરૂર પડે અસંખ્ય કે અનંત કોટાકોટી સાગરોપમોય એકલા એકેન્દ્રિયપણાના ભવોમાં જાય. ત્યાંથી બહાર નીકળીને ચારેય ગતિના ભવોમાં ભટકવાનું. સંસાર ઓળખતા અશુભ ધ્યાન અટકે. તો આમ સંસારમાં અનંતા પૂતગલ પરાવર્ત કાળ વીતી ગયા. નિરાધારપણે કર્મના પ્રેર્યા એક ભવમાંથી બીજા ભવમાં સમ એટલે સારી રીતે, સાર એટલે સરખ્યા જ કરવાનું, એનું નામ સંસાર. જીવની કર્મવશ આ ભયંકર કંગાળ હાલત નજર સામે રહે ત્યાં પછી એવા કર્મના પ્રેરક હૈયાના અશુભ ભાવ કે મનથી ખરાબ ધ્યાન કરતા કેટલો બધો વિચાર પડે. હૈયું ને મન શું કામ બગાડાય? હવે એક ભવમાંથી બીજા ભવ પછી બીજી આપણે વાત કરી તે હવે આગળ આવે છે. એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર સંસરણ એ સંસાર.
સંસારનો બીજો અર્થ કર્મના ઉદયોમાં સારી રીતે સરક્યા કરવાનું છે. જીવની આ પણ કેવી કંગાળ દશા છે. હમણાં સાતાનો ઉદય ચાલતો હતો હોય અને પછી વળી પાછી અસાતાના ઉદયમાં મુકાવવું પડે. એમ શ્રીમંતયના પુણ્યોદય પરથી ગાડી સરકીને ગરીબાઈના પાપોદય પર જવું પડે. એમ લાભાંતરાય તૂટે તો લાભ પામે, પણ ત્યાં વળી કદાચ ભોગાંતરાય કર્મોદયમાં આવે ને લાભ ભોગવી ના શકે. હમણાં જ્ઞાના વર્ણનો ઉદય થોડો દબાવ્યો હોય અને ત્યાં દર્શનાવરણનો વિશેષ ઉદય જાગે, તેથી આંખ કાચી પડે. એમ હમણાં સુંદર યશ નામ કર્મનો ઉદય ચાલતો હોય અને એકાએક અપયશ નામ કર્મ ઉદયમાં આવી જાય. સીતાજીને શું થયું? પતિ રામચંદ્રજીની સાથે પોતાની ખુશીથી સીતા વનવાસે ગયેલા, તેથી એ સાચી પતિવ્રતા સ્ત્રી તરીકે જસ પામ્યા હતા. પણ પછી અયોધ્યામાં આવીએ સામ્રાજ્ઞી બન્યા બાદ અપયશ નામકર્મના ઉદય પર ફેંકાયા તો બહાર ગવાય કે આ તો વૈભવી રૂપાળા રાવણને ત્યાં રહી આવેલા તે સતી શાના હોય? સંસાર એટલે કર્મોના વિચિત્ર અને પરસ્પર વિરોધી એવા પણ ઉદયમાં સરક્યા કરવાનું. હમણાં દિવ્ય કાયા અને પછી ભૂંડની કાયા. સનતકુમાર ચક્રી હમણાં અનુપમ સુંદર, પણ પછી 16 રોગભરી દુર્દશામાં. પુણ્યોદય એકવાર માન મળતું હોય, પણ પછી પાપોદય જાગતા ખાસડા પડે, એટલે કે જૂતા પડે, ચંપલ પડે. કર્મના ઉદય પલટાતા ચમરબંધીના અભિમાન નભે નહીં. આવી પોતાની કંગાળ દશા નજર સામે રહે તો મનના ભાવ અને ધ્યાન શું કામ બગાડાય? હવે ત્રીજું, સંસાર એક પૂતગલ દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર સંસરણ. ત્રીજા પ્રકારનું સંસરણ પૂતગલ દ્રવ્યો પર સરક્યા કરવાનું. દાખલા તરીકે એક ભોજનના થાળ પર જ જુઓ ને, જીવની જુદી જુદી વાનગી પર કેવી ફેંકાફેંક થાય છે. હમણાં હાથ રોટલીના ટુકડા પર, તો પછી દાળ પર, બચકું મોંમાં મૂક્યું કે તરત એક શાક પર, પછી વળી બીજા શાક પર, તો પછી વળી ચટણી પર, અથાણા ગળપણ પર. એમ ચાલ્યું. જેમ રમતિયાળા છોકરા ફૂટબોલ રમતા હોય ત્યાં ફૂટબોલની કઈ દશા? હમણાં એ બોલ એકની પાસે ગયો કે એની લાતે ફેંકાય બીજા પાસે, એની લાતે વળી ત્રીજા પાસે. 40 છોકરાઓ વચ્ચે ફૂટબોલની ફેંકાફેંક. એમ ભાણામાંની વાનગીઓ પણ જીવને બીજી પાસે ધકેલ્યા કરે. તે જીવની એ વાનગીઓની વચ્ચે ફૂટબોલની જેમ ફેંકાફેંક. આ તો માત્ર ભોજનના દ્રવ્યોમાં એકથી બીજા પર સંસરણ સરક્યા કરવાની વાત થઈ, પણ આખા દિવસની રીતભાત જુઓ તો પૌદ્ગલિક એક ચીજ પરથી બીજી ચીજ પર સરકવાનું કેટલું બધું ચાલે છે. મુક્ત થયેલા મોક્ષના જીવોને છે કશું આવું? ના, કેમ કે એમણે સર્વ કર્મોનો નાશ કરી પોતાની સર્વ પ્રકારની કર્મથી થતી નાલેશીનો અંત આણ્યો છે. ત્યારે આપણે સંસારી કર્મબદ્ધ આત્મા પૂતગલમાં આપણી આ ફેંકાફેંકની કંગાળ કરુણ દશા જો નજર સામે રહે તો ક્યાં મન બગાડીએ? સુખમાં કે દુઃખમાં, સગવડ કે આપત્તિ અગવડમાં જાતે જ ભાવ બગાડવાની મૂર્ખાઈ થાય? ચોથું, એક પ્રવૃત્તિ પરથી બીજી પર સંસારમાં સરક્યા કરવાનું કાયિક, વાચિક, માનસિક પ્રવૃત્તિઓમાં પણ છે. હમણાં વિચારવાની પ્રવૃત્તિ કરી તો પછી બોલવાની પ્રવૃત્તિ પર ગયા, એમાંથી વળી કાયાની કોઈ પ્રવૃત્તિની ઉપર સરક્યા. આ દરેકમાં અનેક પ્રકાર. હમણાં એક જાતના વિચારની પ્રવૃત્તિ તે ક્ષણમાં બીજી જાતના વિચારની પ્રવૃત્તિ પર ઉપડ્યા, એમાંથી ત્રીજી જાત પર. એમ હમણાં રોફ કે ગુસ્સાની અમુક ભાષા બોલતા હતા, તો પછી સામેથી લમણામાં લાગે એવો પ્રતિકાર મળતા તરત નમ્રતા, કોમળતાની ભાષા પ્રવૃત્તિ પર સરક્યા. કેમ? તો કે ભૂલા પડ્યા માટે વાણિયા ફેરવી તોળ. ત્યારે કાયાની અશુભ પ્રવૃત્તિઓ તો કેટલી ભાતની થાય છે. એમાં એકમાંથી બીજી પર સરક્યા કરવાનું ધૂમ ચાલુ છે. અરે, એક આંખ કેટલા ડાફોળિયા મારે છે, હાથ કેટલા હાલે છે, અને પછી મૂળતાથી માન્યા કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓમાં ફર્યા કરવાથી સુખ આનંદ મળે છે. પરંતુ એ તો શેના જેવું છે કે જેમ રૂપાળી પત્નીનો ગુલામ પતિ પત્નીના ઓર્ડર છૂટવા પર પ્રવૃત્તિઓ કરીને સુખ માને એના જેવું છે. ડાયાની નજરે એ નર્યો વગર પગારનો ગુલામ મજૂર કહેવાય. એમ અહીં કર્મની અને મોહની અસર હેઠળ ઇન્દ્રિય રાણીઓના ગુલામની જેમ નાચ્યા કરવાનું થાય છે. આવી કારમી ગુલામી નજર સામે રહી જાતની નાલેસી દેખાય તો એવી ભામટી ઇન્દ્રિયોના વિષયની અગવડ સગવડમાં ભાવ શા બગાડાય? પાંચમું છે સુખ દુઃખ વચ્ચે સંસરણ.
સંસારમાં જીવનું સુખથી દુઃખ પર ને દુઃખ પરથી સુખ પર સરકવાનું ચાલુ છે, એમ હરકમાંથી ઉદ્વેગ પર અને ઉદ્વેગમાંથી હરક પર સરકવાનું ચાલુ છે. આનું નામ સંસરણ અર્થાત સંસાર. આ પણ કર્મ અને મોહની ગુલામી હેઠળ ચાલે છે. એક જ દિવસના પણ સુખ દુઃખ હરક ખેદ વચ્ચેના કેટલા સંસરણ થયા એ જો તપાસો, આંકડો કાઢો તો ચમકી ઉઠશો. દાખલા તરીકે એક દિવસના સુખ દુઃખ શું કહેવાય, કઈ રીતના હોય છે? સવારે ટાઈમસર ઉઠ્યા એટલે સુખ, પણ નાવાનું પાણી તૈયાર નથી એટલે દુઃખ. એ મળ્યું નાયા એટલે સુખ, પણ કપડાં બરાબર ધોયેલા ના મળ્યા એટલે દુઃખ. ત્યાં ચા નાસ્તો સારો મળ્યા એટલે સુખ, પણ દુકાને જવાનું મોડું થયું એટલે દુઃખ. પણ દુકાને બેસતા સારો ગ્રાહક મળ્યો ત્યાં આનંદ, પણ પછી કલાક સુધી બીજો ગ્રાહક ના આવતા દુઃખ. વિચારો, રાત્રે સુવા જાઓ ત્યાં સુધીમાં આવા કેટલા સુખ દુઃખ પર ભટક્યા કરવાનું. અને ચાહ્ય સુખ હો કે દુઃખ, એમાં નકરા આર્તધ્યાન સિવાય બીજું કંઈ છે? તો આવી સુંદર વાત સાથે આપણે અહીંયા આ પાઠ નંબર 5 પૂરો કર્યો અને આપણે 61માં પાના પર છીએ. અત્યારે આપણે હાલમાં આચાર્ય ભગવાન શ્રી ભુવન મનુશ્રી મહારાજા લિખિત ધ્યાન અને જીવન પુસ્તકનું વાંચન કરી રહ્યા છીએ. તેમાં 2 ભાગ છે. ભાગ 1ની અંદર લગભગ અંદાજિત 200 પેજ છે, પાના છે, અને ભાગ 2માં પણ 200 ઉપર પાના છે. ટોટલ 450ની અંદાજિત આ પાનાની પુસ્તક છે. ખૂબ જ ખજાનો ભરેલો છે આની અંદર. આપણે સૌ અત્યારે વાંચી પોતપોતાની રીતે ચિંતન કરી અને પોતાના જીવનમાં આના વિશે આપણે સિરિયસલી વિચાર કરીશું તો ચોક્કસ મને આશા છે કે આપણા બધાના જીવનમાં 100% સુખનો સૂરજ ઉગશે અને આપણને સાચું આત્મા વિશેનું જ્ઞાન મળશે. તો આ સાથે ચોપડીમાંથી જ વાંચું છું, તે છતાં પણ જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયો તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.